અનુચ્છેદ 19 અને અનુચ્છેદ 19માં જે સબક્લોઝ બાય 1 છે અને 1 નોય પાછો સબક્લોઝ બાય A છે કે જેમાં ભાષણ અભિવ્યક્તિની સ્વતંત્રતા આપેલી છે, પણ શું આના પણ પેટા પ્રકાર છે એ આપ જાણો છે? અને ના જાણતા હોય તો આજે ચર્ચા કરી લઈએ. દોસ્તો, અનુચ્છેદ 19 1/A જે છે કે જેમાં મીડિયાની સ્વતંત્રતાઓનો સમાવેશ થાય છે. મીડિયાની સ્વતંત્રતાઓ પહેલા હતી નહીં, પરંતુ ઇન્ડિયન એક્સપ્રેસ વર્સિસ જે છે એ આપણે ત્યાં સંઘરાજ્યનો કેસ થયો, ત્યારબાદ મીડિયાની સ્વતંત્રતાનો સમાવેશ થયો. આમાં જ જે છે દોસ્તો માહિતીનો અધિકાર એટલે કે આરટીઆઈ જે છે એ પણ આમાં જ સમાવેશ થાય. આરટીઆઈ એક્ટ જે છે એ 2005માં લાવવામાં આવ્યો અને ગુજરાતમાં અમલ થયો 2010માં. જ્યારે તમને મત આપવાનો પણ અધિકાર છે, જે પણ અનુચ્છેદ 19 1/A માં આવે, અને તમને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો પણ અધિકાર છે, જે પણ 19 1/A માં જ આવે છે. આ બધા એવા અધિકાર છે કે જ્યાં તમને અલગ અલગ પ્રકારે ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપેલી છે. જરૂરથી આને બુકમાં મેન્શન કરજો, આપને પરીક્ષા લક્ષી ઉપયોગી થશે. થેન્ક યુ દોસ્તો.